એ હક એટલે આવે છે કેમ કે એકવાર એક માણસ એ વસ્તી વસાવવાની કે ત્યાં એક મકાન બાંધવાની શરૂઆત કરે છે, એના પછી બીજા 10 માણસ આવે છે, એના પછી એ 100 આવે છે, ને એના પછી હજારો માણસની વસાહત બની જાય છે. એમની પાસે કોઈ જ કાગળ નથી હોતા. એ પહેલું ઘર જ્યારે બને છે ત્યારે એને રોકવાની અને ટોકવાની સરકારની ફરજ બને છે કે જઈને ના પાડે કે અહીંયા તમારો અધિકાર નથી, આ અધિકાર ક્ષેત્ર નથી તમારું, અને એટલે તમારે આ ન કરવું જોઈએ. એ રોકાતું નથી. એ વખતે કાયદાનો દંડ ઉગામતો નથી અને એ બધું જ ઇગ્નોર કરવામાં આવે છે. એ લોકો એવો પ્રશ્ન કરે છે કે આટલા બધા બિલ્ડરો આટલી બધી જમીન ખાઈ ગયા કે સરકારે આટલી બધી ખૈરાતમાં આપી દીધી, તો તેમને આપી તો અમને કેમ નહીં? એક ખોટું બીજા ખોટાને જસ્ટિફાઈ નથી કરતું. સરકારો ક્યારેય શરૂ કરેલી પ્રથાઓને બંધ નથી કરી શકતી, રોકી નથી શકતી, કેમ કે એ પ્રથા પરંપરા બની જાય છે ને એ પરંપરાને માણસો પોતાનો હક માની લેતા હોય છે. અને એટલે ઉદાહરણ તરીકે રેવડી કલ્ચર એ હવે નાગરિક પોતાનો હક સમજે છે. મહિલાઓને એવું લાગે છે કે 3000 રૂપિયા હવે એમનો અધિકાર છે. દિલ્હીમાં થાય ત્યારે ગુજરાતના લોકો એવું કહે છે અમે શું ગુનો કર્યો, અમને આપો. એમ આ હક નથી. એ સરકારોએ સૌથી પહેલા સમજવાની જરૂર છે. સરકારોએ સમજવાની જરૂર છે કે તમે આ વાતને અધિકાર ન બનવા દો, તમારે એને પહેલેથી રોકવું પડશે. પણ એ નથી રોકાયું તો તમે ક્યારેય એને સુધારી ન શકો એવું નથી.